अस्सलामुअलैकुम। धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 1 ना लेक्चर नंबर 6 में आगळ अभ्यास माटे आ तमाम विद्यार्थीओने हूँ आवकारूँ छूं। विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 1 में रासायणिक प्रक्रियाओना प्रकार कया-कया छे तेनी व्याख्या अने ते प्रक्रियाओने लगता કેટલાક જરૂરી ઉદાહરણોની વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે કે નહીં તે અગાઉના લેક્ચર નંબર 2, 3 અને 4 માં જોઈ ગયા। તો આજે આપણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત તો છે, પણ તેને કયા પ્રકારમાં આપણે મૂકી શકીએ તેની વાત કરીશું। કારણ કે આપણે જોઈએ છીએ તેમ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉષ્માની જરૂર હોય છે। એટલે પ્રક્રિયા તો જ આગળ ચાલે કે જ્યારે બહારથી એને ગરમી આપવામાં આવે, ઉષ્મા આપવામાં આવે। કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં બહારથી ઉષ્મા ઊર્જા આપવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, પણ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ઉષ્મા ઊર્જા उत्पन्न થતી હોય છે। તે જ રીતે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ માત્ર ને માત્ર પ્રકાશ ઊર્જામાં શક્ય બને છે। ઘણી વખત એવું પણ આપણે જોઈએ છે રાસાયણિક સમીકરણ બેલેન્સ કરીએ ત્યારે કે શરૂઆતમાં પ્રક્રિયાની સંખ્યા 1 થી વધારે હોય, 1 થી વધુ પ્રક્રિયક હોય, 2 હોય, 3 હોય અને નિપજ માત્ર એક જ મળે। એનાથી ઘણી વખત આપણે એવું જોઈએ છે કે એક જ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા અનુભવીને 2 કે તેથી વધારે નિપજ આપે। એ સિવાય રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર એવી છે કે જેમાં ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુ द्वारा વિઘટન પામે, વિસ્થાપિત થાય। એ જે તમામ પ્રકારો છે એ તમામ પ્રકારોમાંથી કેટલાક પ્રકારની આપણે આજે સમજ મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો જે પ્રકાર છે તેમાં સંયોગીકરણની પ્રક્રિયા, કે જ્યારે 2 કે તેથી વધારે પ્રક્રિયકો કે પદાર્થો સંયોજાય ત્યારે રાસાયણિક પ્રક્રિયાને અંતે એક અને માત્ર એક જ નિપજનું નિર્માણ થાય। એટલે કે પ્રક્રિયકોની સંખ્યા 2 અથવા 3 કે 4 હોઈ શકે અને એ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે નિપજની સંખ્યા જો એક જ હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો સંયોગીકરણ પામે છે તેમ કહેવાય। પ્રક્રિયકો સંયોજાયા છે તેમ કહેવાય। જેમ કે આપણે અહીંયા 3 ઉદાહરણો આપેલા છે। નંબર 1 માં આપણે જોઈશું કે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને રાસાયણિક પ્રક્રિયાને અંતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH આપે છે। તો આપણે જોઈ શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સંખ્યા 2 છે અને રાસાયણિક પ્રક્રિયાને અંતે નિપજનું જે નિર્માણ થાય છે તો નિપજ એક જ છે। તે જ રીતે કાર્બનની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે। એટલે કે પ્રક્રિયકોની સંખ્યા 2 છે અને રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતા નિપજની સંખ્યા 1 છે। નંબર 3 જોઈશું, હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને પાણીમાં ફેરવાય છે। એટલે H2O નામની એક જ નિપજ પ્રાપ્ત થાય છે। પ્રક્રિયકોની સંખ્યા 2 છે જ્યારે નિપજની સંખ્યા 1 જ છે। તો જ્યારે આપણે 2 કે તેથી વધુ પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયા અનુભવી અને નિપજમાં ફેરવાય અને નિપજ એક જ મળે આપણને, ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ। નંબર 2 જોઈશું આપણે ઉષ્મા સેવક પ્રક્રિયા। તો એવી રાસાયણિક પ્રક્રિયા
નિપજ જોવા મળે, નિપજ ઉત્પન્ન થાય, સાથે સાથે આપણને ઉષ્મા પ્રાપ્ત થાય, ઉષ્મા મુક્ત થાય, આપણને ગરમી મળે. આપણે જોઈ શકીએ કે આમાંથી ધુમાડા નીકળે છે અથવા તો જે પાત્રમાં રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તે રાસાયણિક પાત્ર ગરમ થઈ ગયેલ છે. તો આપણે એવું કહી શકીએ કે એ રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે, એટલે કે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જેમ કે કોલસા અથવા લાકડાનું સળગવું. તો કોલસાને આપણે કાર્બન તરીકે લઈએ, બરાબર? તો એનું એક સ્વરૂપ છે મીથેન. મીથેન ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવીને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, વત્તા પાણી મુક્ત થાય છે, અને તે દરમિયાન રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે. એટલે આ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ. વિઘટન પ્રક્રિયા. જ્યારે એક જ પ્રક્રિયક રાસાયણિક પ્રક્રિયા અનુભવે, એટલે કે એ પોતે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે અને પરિણામ સ્વરૂપે આપણને બે કે તેથી વધારે નિપજો પ્રાપ્ત થાય, ત્યારે તે રાસાયણિક પ્રક્રિયાને આપણે વિઘટનની પ્રક્રિયા કહીશું. જેમ કે ફેરિક સલ્ફેટ FeSO4 રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે અને ફેરિક ઓક્સાઇડ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ અને પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO2 અને SO3 નામના બે વાયુઓ તથા ફેરિક ઓક્સાઇડ નામની નિપજ આપે છે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક એક જ છે, અને જ્યારે તે રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે ત્યારે મળતા નિપજોની સંખ્યા 1 કે 2 નહીં 3 છે. તો એકમાંથી આ જે 3 નિપજો આપણને પ્રાપ્ત થઈ, આપણે એવું કહી શકીએ કે આ એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તે જ રીતે અગાઉ આપણે જોઈ ગયા હતા કે ચૂનાના પથ્થરને આપણે ગરમ કરીએ, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ એક જ રાસાયણિક પ્રક્રિયા છે કે જેને આપણે ગરમ કરીએ છીએ, ઉષ્મા આપીએ છીએ, અને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ નામની નિપજ તથા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એનો અર્થ એ થાય કે અહીંયા એક પ્રક્રિયકમાંથી કુલ 2 નિપજો પ્રાપ્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, જે હવામાં એટલે કે વાતાવરણમાં ભળી જાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયા વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એ નોંધીએ કે ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાને આગળ ચલાવવા માટે, રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે આપણે બહારથી ઉષ્મા ઉર્જા આપવી પડે, ગરમી આપવી પડે, નહીં તો એ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ ના થાય. રાસાયણિક પ્રક્રિયાને આગળ ચલાવવા માટે ઘણી વખત પ્રક્રિયકોને બહારથી ઉષ્મા ઉર્જાની જરૂર પડતી હોય છે. ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્મીય વિઘટન સ્વરૂપે લખવામાં આવે છે. જેમ કે લેડ નાઇટ્રેટ 2PgNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટના 2 અણુઓ વિઘટન અનુભવે, અથવા તો આપણે એવું કહીએ કે રાસાયણિક પ્રક્રિયા અનુભવે ક્યારે કે જ્યારે આપણે બહારથી ઉષ્મા ઉર્જાનો જથ્થો લાગુ પાડીએ, પ્રક્રિયાને આગળ ચલાવવા માટે વધુ ઉષ્માની જરૂર છે, જેથી કુલ 3 નિપજો પ્રાપ્ત થાય. લેડ ઓક્સાઇડ, સોડિયમ નહીં પણ અહીંયા નાઇટ્રોજન છે, તો અહીંયા લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ગેસ, એટલે કે એક પ્રક્રિયકમાંથી કુલ 3 નિપજો લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ગેસ, આમ કરીને કુલ 3 નિપજો પ્રાપ્ત થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયા ઉષ્મીય વિઘટનનું એક ઉદાહરણ છે કે જેમાં
આપણે બહારથી ઉષ્મા ઊર્જા પૂરી પાડીએ છીએ, અન્યથા એ રાસાયણિક પ્રક્રિયા આગળ ના ચાલે. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાઓના જુદા જુદા પ્રકારમાં આજે આપણે જે વિઘટન પ્રક્રિયા જોઈ ગયા કે જેમાં આપણે એને આગળ ચલાવવા માટે બહારથી ઉષ્મા પૂરી પાડીએ છીએ, તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહેવાય કે જેમાં આપણે ઉષ્માની જરૂર પડે એટલે કે ઉષ્મા શોષાય, અન્યથા એ રાસાયણિક પ્રક્રિયા અપૂર્ણ રહે એટલે કે અધૂરી રહે અને આપણને નિપજ પ્રાપ્ત ના થાય. અહીંયા કેટલાક ઉદાહરણો બીજા આપણે જોઈ શકીએ કે જેમાં રાસાયણિક પ્રક્રિયાની અંદર બહારથી આપણે ઉષ્મા પૂરી પાડીએ છીએ, તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્મા શોષક કહેવાય. અંતમાં આપણે વિસ્થાપન પ્રક્રિયાનું એક ઉદાહરણ લઈએ તો વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વો ઓછી સક્રિય ધાતુને દ્રાવણમાંથી મુક્ત કરે એટલે કે વિસ્થાપિત કરે, દૂર કરે, ત્યારે તે રાસાયણિક પ્રક્રિયાઓ વિસ્થાપન પ્રક્રિયા કરે છે તેમ કહેવાય. જેમ કે ઝીંક વત્તા કોપર સલ્ફેટ, તો ઝીંક સલ્ફેટ અને કોપર ધાતુ મુક્ત થાય છે. તો અહીંયા કોપર ધાતુ ઓછી સક્રિય ધાતુ છે, એની સરખામણીએ ઝીંક ધાતુ છે વધુ સક્રિય છે. તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને દ્રાવણમાંથી મુક્ત કરે તો ત્યારે આપણે એવું કહી શકીએ કે એ વિસ્થાપન પ્રક્રિયા છે. જેમ કે લેડ વત્તા CaCl2, તો લેડ ક્લોરાઇડ અને કોપર ધાતુ મુક્ત થાય. તે જ રીતે લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખવામાં આવે તો તેમાંથી કોપર ધાતુ એ ઓછી સક્રિય ધાતુ છે, એ કોપર ધાતુ મુક્ત થાય અને વધુ સક્રિય ધાતુ એટલે કે Fe એ સલ્ફેટ સાથે સંયોજાય તો FeSO4 આપે અને પરિણામ સ્વરૂપે ઓછી સક્રિય ધાતુ કોપર પ્રાપ્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિસ્થાપન પ્રક્રિયાની જે વ્યાખ્યા છે તેને વધુ સારી રીતે સમજીએ કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં દ્રાવણ હોય, દ્રાવણની અંદર કોઈ ધાતુ હોય અને વધુ સક્રિય ધાતુ સાથે એ દ્રાવણનું સંયોજન લેવામાં આવે, સંયોગીકરણ કરાવવામાં આવે તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને દૂર કરે, વિસ્થાપિત કરે, તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે વિસ્થાપન પ્રક્રિયાના નામથી ઓળખીએ છીએ. જેમ કે ઝીંક વત્તા કોપર સલ્ફેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ઝીંક સલ્ફેટ પ્રાપ્ત થાય છે અને રાસાયણિક પ્રક્રિયાને અંતે કોપર ધાતુ જે ઓછી સક્રિય છે તે મુક્ત થાય છે. તે જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈ ગયા કે લોખંડની ખીલીઓને અથવા લોખંડના ટુકડાઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખવામાં આવે તો તેમાંથી કોપર ધાતુ મુક્ત થાય અને ફેરિક સલ્ફેટ નામનો જે સંયોજન પ્રાપ્ત થાય. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને દ્રાવણમાંથી મુક્ત કરે તો તે વિસ્થાપિત પ્રક્રિયાઓ કહેવાય. તે સિવાય ઘણી વખત આપણે જોઈએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં ચીકણો પદાર્થ ઉત્પન્ન થાય છે, કોઈ સફેદ પદાર્થ ઉત્પન્ન થાય છે અથવા તો લિક્વિડ આપણને મળે છે કે જેમાં કોઈ પદાર્થ દ્રાવ્ય થતો નથી, અદ્રાવ્ય રહે છે. તો એવી કોઈ પણ પ્રક્રિયા કે જેમાં અવક્ષેપ ઉત્પન્ન થાય તો તેને આપણે અવક્ષેપન પ્રક્રિયા કહીએ છીએ. જેમ કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મુક્ત થાય છે. ફરીથી સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે. તો એમાં પાત્રના તળિયે અવક્ષેપ ઉત્પન્ન થાય તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે અવક્ષેપન પ્રક્રિયાઓ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કુલ આ 6 નંબરનું લેક્ચર છે. અગાઉના 5 લેક્ચર અને આજનું આ લેક્ચર કે જેમાં રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ જોયા. પછી એક આગળ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય અને રેડોક્સ પ્રક્રિયાઓ શું છે
તથા રોજિંદા જીવનમાં ઓક્સિડેશન અને રિડક્શનની શું અહેમિયત છે, એટલે કે શું મહત્ત્વ છે તેના વિશે આપણે વાત કરીશું. કુલ 7 થી 8 લેક્ચરમાં આ જે પ્રકરણ નંબર 1 છે એ રહેલો છે, કે જેમાં આજે આપણે 6 નંબરનું લેક્ચર પૂર્ણ કર્યું. આ લેક્ચર તમને કેવો લાગ્યો તેના વિશે ચોક્કસ તમે મેસેજ મૂકી શકો છો, અને વધુ સારી રીતે સમજવા માટે તમે આ લેક્ચર વારંવાર જુઓ. એ સિવાય પાઠ્યપુસ્તકમાં પણ ઘણી સારી માહિતી આપેલી છે. અગાઉના લેક્ચર પણ તમે જુઓ કે જે તમારા વોટ્સએપના ઇનબોક્સમાં હશે, અને એ લેક્ચર ક્રમમાં મૂકેલા છે, 1 2 3 4 5 6 એ રીતે મૂકેલા છે, કે જેથી આગળના લેક્ચર જોઈ સમજી અને યાદ રાખી અને પછીના લેક્ચરને પણ સમજી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શન વિશે વાત કરીશું. ત્યાં સુધી અસ્સલામુ અલૈકુમ. ઇન્શાઅલ્લાહ ફરીથી